હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 રજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યોના સ્વાધીનપોથીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. તો એમાં આપણને પહેલો પ્રશ્ન આવ્યો છે કે અલ્હીડવન પાટણ માટે નીચેનામાંથી કઈ બાબત સુસંગત નથી? તેનો જવાબ થશે ઓપ્શન સી કે આ નગર બનાસ નદીના કિનારે સ્થપાયેલ છે. એના પછી બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી? તેનો જવાબ થશે ઓપ્શન ડી વનરાજ. ત્રીજો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી? તેનો જવાબ થશે ઓપ્શન બી કે વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું હતું. તેના પછીનું ચોથું છે, ચેર વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો? તેનો જવાબ થશે ઓપ્શન બી દક્ષિણ ભારતમાં. નીચેના પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી? તો એ થશે ઓપ્શન એ કે આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે કે ભારતમાં નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્ય કહેવામાં આવે છે. બીજું છે, ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. શિહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના મેદાનમાં યુદ્ધ થયેલું. ચાહમાન વંશના સરદારો સાંભર સરોવર નજીક રાજ કરતા હતા અને સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ મિનળ દેવી અથવા તો મયન્નલ દેવી હતું. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. તો પહેલું છે કે રજપૂતો ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. તો એ થશે સાચું. ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મન હતા. ખોટું. એનો સાચો જવાબ આવશે કે ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવ હતા. સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું હતું. ખોટું. એ શાંગભરી નજીક અજમેરમાં હતું. બંગાળમાં પાલ વંશનું શાસક હતું. તે પણ સાચું. અને કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું. તો એ થશે સાચું. તો એના પછીનો હવે આપણો ચોથો પ્રશ્ન છે, બંધ બેસતા જોડકા જોડો. તેમાં આપણને પહેલું આપી છે કૃષ્ણરાજ. તો એ થશે પરમાર વંશ. કુમારપાળ. તો એ થશે સોલંકી વંશ. વાસુદેવ. તો એ થશે ચૌહાણ વંશ. સારંગદેવ. તો એ થશે વાઘેલા વંશ. અને રાજેન્દ્ર પ્રથમ. તો એ થશે ચોલ વંશ. તો હવે એના પછીનો પાંચમો પ્રશ્ન છે, મને ઓળખો. તો એમાં પહેલું છે, હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું. તો એ થશે કર્ણદેવ વાઘેલા. મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. તો એ થશે પુલકેશી પહેલો. હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. તો એ થશે ગોવિંદ ત્રીજો. તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ ગઈ. તો એ થશે શિહાબુદ્દીન ગોરી. મેં પાટણના વિશ્વ પ્રસિદ્ધ સુવાવ બનાવી હતી. તો એ થશે રાણી ઉદયમતી. અને મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તો એ થશે કુમારપાળ. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. તો હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કો. તો આપણું પહેલું વિધાન છે કે ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોસ રાજ સાથે થયેલા હતા. તો અહીં સોમેશ્વર ખોટો શબ્દ છે. બીજું છે, પોતાના બાળમિત્ર અનિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડા એ નવીન નગરનું નામ અનહિલવાડ પાટણ રાખેલું હતું. તો અહીંયા સિદ્ધરાજ જયસિંહ ખોટો શબ્દ છે. દક્ષિણમાં ચાલુક્ય વંશને પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો.
ચોલ વંશ ખોટો શબ્દ છે. ત્યારબાદ સેંતુકવન ચેર વંશના શાસકમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો, તો અહીંયા અયન ખોટો શબ્દ છે. અને ગુજરાતનું પ્રાચીન બંદર ભૃગુ કચ્છ એટલે હાલનું ભરૂચ શહેર, અહીંયા ખંભાત ખોટો શબ્દ છે. તો હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે, વર્ગીકરણ કરો. તો એમાં આપણને સૌપ્રથમ આપ્યું છે પરમાર વંશ, તો એમાં આવશે મુંજ, સિયક અને ભોજ. સોલંકી વંશમાં આવશે મૂળરાજ, ભીમદેવ અને કુમારપાળ. અને વાઘેલા વંશમાં આવશે વીરધવલ, સારંગદેવ અને અર્જુનદેવ. તો આપણે આ પ્રમાણેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. તો એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ખજુરાહોના મંદિર કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા? તો એનો જવાબ થશે કે ખજુરાહોના મંદિર બુંદેલખંડના ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા. સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા? તો સોલંકી કાળમાં મૂળરાજ પ્રથમ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને ભીમદેવ બીજો જેવા પરાક્રમી શાસકો થઈ ગયા. ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા કયા સ્થળને મળેલો છે? તેનો જવાબ થશે કે ગુજરાતમાં પાટણની રાની કી વાવ, ચાંપાનેર આર્કોલોજીકલ પાર્ક, ઐતિહાસિક નગર અમદાવાદ અને ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. ચોથો પ્રશ્ન, હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી? તો હેમચંદ્રાચાર્યજીએ સિદ્ધહેમ સપ્તાનુશાસન નામના પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. 5મો પ્રશ્ન, ઈસવીસન 1178ની આસપાસ સિયાબુદ્દીન ગોરીને કોણે હરાવ્યો હતો? તો ઈસવીસન 1778ની આસપાસ ગુજરાતના સોલંકી વંશના નાની ઉંમરના રાજા મૂળરાજ બીજાએ તેમની માતા નાયકી દેવીના માર્ગદર્શન હેઠળ સિયાબુદ્દીન ગોરીને હરાવ્યો હતું. તો એના પછીનો 6મો પ્રશ્ન છે કે સેન વંશના સમયમાં કયા કયા ગ્રંથ રચાયા હતા? તેનો જવાબ થશે કે સેન વંશના સમયમાં રાજા બલ્લાસને દાનસાગર, અદ્ભુત સાગર ગ્રંથો રચ્યા હતા. તેમજ કવિ જયદેવે ગીત ગોવિંદમ ગ્રંથની રચના કરી હતી. તો એના પછીનો 7મો પ્રશ્ન છે કે ગુજરાતમાં સલ્તનત કાળના સુલતાનોમાંથી કોઈ પણ 3ના નામ જણાવો. તેમાંથી એક થશે અહમદ શાહ, બીજો થશે મહમ્મદ બેગડો અને ત્રીજું થશે બહાદુર શાહ. 8મો પ્રશ્ન છે, ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ જણાવો. તો ચાલુક્ય વંશના મહત્વના શાસકોમાં કીર્તિવર્મા, પુલકેશી પહેલો અને પુલકેશી બીજોનો સમાવેશ થાય છે. તો હવે એના પછીનો 9મો પ્રશ્ન છે કે રજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું શું કામ રહેતું હતું? તો રજપૂત યુગમાં અમાત્યનું મુખ્ય કાર્ય રાજાને મંત્રણા આપવાનું, રાજનીતિ નક્કી કરવાનું અને વહીવટી કાર્યોમાં સલાહ આપવાનું હતું. 10મો પ્રશ્ન છે કે રજપૂત યુગમાં કર ઉઘરાવવાનું માળખું કેવું હતું? તો રજપૂત યુગમાં જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર એટલે ભાગ તરીકે લેવામાં આવતો હતો. આ ઉપરાંત બંદરો, નાકા અને સિંચાઈ પર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. તો હવે એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે, નીચેના વિધાનો માટે કારણ આપો. તેમાં પહેલો પ્રશ્ન છે, તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સિનાચીનરૂપ મનાય છે. તેનું કારણ થશે કે ઈસવીસન 1191માં તરાઈના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે સિહાબુદ્દીન ગોરીને હરાવ્યો હતો. પરંતુ ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. આ હારને કારણે દિલ્હીમાંથી રજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સત્તા એટલે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. આમ શાસન અને ઇતિહાસમાં મોટું પરિવર્તન લાવનાર હોવાથી તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સિનાચિહ્નરૂપ મનાય છે. ત્યારબાદ બીજું છે કે મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તેનું કારણ થશે કે મિનળ દેવી એટલે કે મૈયાણ દેવી પ્રજા કલ્યાણી અને ન્યાયપ્રિય રાણી હતા. તેમણે પ્રજાના સુખને પોતાનું સુખ ગણીને સોમનાથનો યાત્રાળુ વેરો નાબૂદ કરાવ્યો હતો. પ્રજાને પીવાનું પાણી મળી રહે તે માટે ધોળકામાં મલાવ તળાવ અને વિરંગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. મલાવ તળાવના નિર્માણમાં એક ગરીબ વૃદ્ધના ન્યાય માટે તળાવનો ઘાટ વાંકો રાખી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેથી મિનળ દેવી આદર્શ રાજમાતા કહેવાય છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે કે ભોજ પરંપરા વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. તો એનું કારણ થશે કે રાજા ભોજ એક પરાક્રમી રાજા હોવાની સાથે લોકપ્રિય અને સાહિત્યપ્રેમી શાસક હતા. તેમણે ધારનગરીમાં વિદ્યાપીઠની સ્થાપના કરી હતી
અને સુંદર ફરતી ટેકરીઓ વચ્ચે ભોજપુર એટલે કે હાલનું ભોપાલ નામે નગર વસાવ્યું હતું. તેમણે પ્રજાહિતના કાર્યો કરીને માળવાના પરમાર વંશની પ્રતિષ્ઠા દેશભરમાં વધારી હતી. તેથી તેમને પરમાર વંશના શ્રેષ્ઠ રાજા ગણવામાં આવે છે. તો એના પછીનું ચોથું વિધાન છે કે કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. તો એનું કારણ થશે કે સોલંકી રાજા કુમારપાળ પ્રજાના નૈતિક ઉત્થાન અને સુખ શાંતિ માટે સતત કાર્યરત હતા. તેમણે જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં અહિંસાનું પાલન કરાવ્યું હતું અને જુગારની રમતો અને પશુવધ પર પ્રતિબંધ મુકાવ્યો હતો. તેમણે પ્રજા કલ્યાણના અનેક કાર્ય કર્યા હોવાથી તેઓ પ્રજા કલ્યાણની શાસક તરીકે ઓળખાય છે. તો હવે એના પછીનો 10મો પ્રશ્ન છે કે ટૂંકનો જ લખો. તો એમાં પહેલું છે રાજપૂતોના ગુણો. તો અહીં આપણે જવાબમાં લખીશું કે રાજપૂતો પોતાના વિશિષ્ટ અને પ્રશંસનીય ગુણો માટે ઇતિહાસમાં અમર છે. જેમાં પહેલું છે બહાદુર અને ટેકીલા. તો રાજપૂતો અત્યંત શૂરવીર, સાહસિક અને આપે વચન પાડનારા હતા. પ્રાણ જાય પણ વચન ન જાય એ તેમનો જીવન મંત્ર હતો. બીજું શરણાગતનું રક્ષણ. તો પોતાના શરણે આવેલા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભોગે રક્ષણ કરવું એ તેમનો પરમ ધર્મ હતો. ત્રીજું છે યુદ્ધ ધર્મ. તો યુદ્ધમાં તેઓ ક્યારેય કૌટિલ્ય કે અધર્મ આચરતા નહીં. દુશ્મનને પીઠ બતાવતા કરતાં રણબેદરમાં વીરગતિ પામી તેઓ વધારે પસંદ કરતા હતા. ચોથું છે ગૌબ્રાહ્મણ પ્રતિપાલક. તો તેઓ ગાયો અને સ્ત્રીઓ અને બ્રાહ્મણોનું રક્ષણ કરનારા હતા. પાંચમું રાજપૂત રાણીઓની વીરતા. તો રાજપૂત રાણીઓ પણ નિડરતા અને પવિત્રતા માટે જાણીતી હતી. જરૂર પડે ત્યારે તેઓ હાથમાં તલવાર લઈ મેદાનમાં ઉતરવી પડતી અને પતિ કે પુત્રના મૃત્યુ પર હસતા મુખે જોહર કરતી હતી. તેના પછીનું બીજું છે કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો રાજપૂત યુગમાં રાજકીય અને વહીવટી વ્યવસ્થા નીચે મુજબની હતી. જેમાં પહેલું રાજાનું પદ. તો રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજા પોતાના પુત્રોમાંથી એકને યુવરાજ બનાવતા અને પાછળથી રાજા કહેવાતું. બીજું છે મંત્રીમંડળ. તો રાજાને શાસનમાં મદદ કરવા માટે મંત્રીઓ રહેતા. મંત્રીઓના 2 પ્રકાર હતા. પહેલું અમાત્ય એટલે કે જેમનું કામ મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. અને બીજું સચિવો કે જેમનું કામ યુદ્ધ, સંધિ અને વહીવટી નિર્ણય લેવાનું હતું. ત્રીજું સ્થાનિક વહીવટ. તો ગ્રામીણ કક્ષાએ વહીવટ પંચાયત દ્વારા થતો હતો, જેનો વડો મુખી કે સરપંચ કહેવામાં આવતો. અને ચોથું છે કર વ્યવસ્થા. તો જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવવામાં આવતો હતો. આ ઉપરાંત જકાત, નાકા અને બંદરો પરથી પણ કર લેવાતો હતો. તો હવે એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તેમાં પણ પ્રવૃત્તિ આપી છે કે તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો. તો અહીં મેં લખ્યું છે સ્થાપત્યનું નામ રાણીની વાવ, પાટણ. સ્થળ પાટણ, ઉત્તર ગુજરાત. સ્થાપક સોલંકી વંશના રાણી ઉદયમતી તેમના પતિ ભીમદેવ પહેલાના સ્મરણાર્થે ઈસવીસન 11મી સદીમાં નિર્માણ કરાવ્યું હતું. સ્થાપત્યની વિશેષતા. તો આ વાવ 7 માળ ઊંડી અને અદ્ભુત કલાત્મક શિલ્પકામ ધરાવતી વાવ છે. વાવની દિવાલો અને સ્તંભો પર ભગવાન વિષ્ણુના અવતાર, અપ્સરાઓ અને દેવદેવીઓની મનોહર મૂર્તિઓ કંડારેલી છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો ઈસવીસન 2014માં યુનેસ્કો દ્વારા આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો વૈશ્વિક દરજ્જો આપવામાં આવ્યો છે. તો હવે એના પછીનો પ્રશ્ન 12 કે શબ્દ ચોરસમાંથી રાજપૂત શાસકના નામ શોધો. તો એ થશે વીરધવલ, ભોજ, સિયક, કુમારપાળ, મુંજ, મૂળરાજ, પુલકેશી, સિદ્ધરાજ, ભીમદેવ અને ગોવિંદ. તો તમે આ પ્રમાણેના નામ શોધી શકો છો. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.